દેવગઢ બારિયામાં બેંક ઓફ બરોડાના એટીએમમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। એટીએમમાં સફાઈ હાથ ધરવામાં ન આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દેવગઢ બારિયા નગરમાં આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ સેન્ટર હાલ ગંદકીનું ઘર બની ગયું છે। એટીએમની અંદર ફેલાયેલા કચરા અને અસ્વચ્છતાને કારણે અહીં આવતા ગ્રાહકોની ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટીએમ સેન્ટરમાં ઠેર ઠેર કાગળના ટુકડા, ધૂળ અને કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। પૈસા ઉપાડવા આવતા નાગરિકોની ગંદકી અને દુર્ગંધને કારણે મિનિટો સુધી ઉભા રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ખાસ કરીને વડીલો અને મહિલા ગ્રાહકો આ ગંદકી ભર્યા વાતાવરણને કારણે ભારે અસ્વસ્થતા અનુભવી રહ્યા છે। બેંક જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના એટીએમમાં આ પ્રકારની અવ્યવસ્થા જોઈને લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સમસ્યા કોઈ એક દિવસની નથી, પરંતુ લાંબા સમયથી એટીએમની સફાઈ કરવામાં આવી હોય તેવું જણાતું નથી। બેંક દ્વારા સફાઈ માટે જે મેન્ટેનન્સ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે તેની કામગીરી પર હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। એટીએમ જેવી અતિ આવશ્યક સુવિધાના સ્થળે શુદ્ધ વાતાવરણ અને સ્વચ્છતા હોવી અનિવાર્ય છે, ત્યારે એટીએમ સેન્ટરની નિયમિત સફાઈ થાય તેવી કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે।